નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું તમે મકાન. પોલીસ વાળા થઈને દારૂ પીઓ છો? અરે હું પીધેલો નથી, પીધેલાની એક્ટિંગ કરું છું. હું જો પોલીસમાં ના હોત ને તો અમરીશ પુરી હોત. ઠીક છે ઠીક છે, આ એડ્રેસ બતાવો. એડ્રેસ? હા, એડ્રેસ. શું થયું? એડ્રેસ બતાવો ને. આ દંડો પકડો, સરકારી છે, ખોવાય નહીં. મારી નોકરીનો સવાલ છે. હવે એડ્રેસ બતાવું છું. તમે પેલા નાકની દાંડીએ સીધા જઈ પછી જમણા વળજો, પછી ડાબા વળજો, પછી જમણા વળજો, પછી ત્યાં એક છોકરો રમતો હશે, અને પછી ત્યાં જો છોકરો નહીં રમતો હોય ને તો એક ડોસો જાતો હશે, અને જો ડોસો ન હોય ને તો એક ડોસી માળા લઈને જાતી હશે મંદિરે. એની પાછળ પાછળ જાજો, અને પછી એ જ્યાં મંદિરે ઊભી રહે ને એના પછી એક બકરી દેખાશે. લે, આ એડ્રેસ પૂરું સાંભળ્યા વગર જ જાતી રહી. હે ભગવાન, આ જ્યાં જાય છે ત્યાં એને બચાવજે, એની રક્ષા કરજે. ઓહ, દંડો. નોકરીનો સવાલ છે. હે ભગવાન, એની રક્ષા કરજે. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. સાહેબ, કોઈ મળવા આવ્યું છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર, માય ક્વોલિફિકેશન્સ. બેસ. થેન્ક યુ. ગુડ. ગુડ. વેરી ગુડ. થેન્ક યુ સર. વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ સર. પૂજા, તારા ક્વોલિફિકેશન થી હું ખુશ છું. તું કાલથી નોકરી ઉપર આવી શકે એમ છે. કાલથી સર? કેમ, કઈ તકલીફ છે? એકચ્યુઅલી સર, આઈ એમ નોટ ફ્રોમ બોમ્બે, તો Oh, I પહેલા see. હું મારું રહેવાનું બંદોબસ્ત કરી લઉં. અરે પૂજા, જો તને વાંધો ના હોય તો તારો રહેવાનો બંદોબસ્ત થાય ત્યાં સુધી તું અમારા બંગલાના આઉટ હાઉસમાં રહી શકે છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. કુલભૂષણ, એક ભૂલ તો થઈ ગઈ, હવે બીજી ભૂલ ન કરતો. સીધે સીધી વાત કર, આમ ગોળ ગોળ વાત ન કર. જો પૂજાને છોડી દે, નહીં તો નવી મુસીબતો ઊભી થઈ જશે. ઓહ, એટલે હવે તને પૂજા ઉપર દયા આવવા માંડી છે કેમ? ઠીક છે કપૂર, તો પછી હવે તું બિલ્ડિંગ બનાવવાની વાત છોડી દે. નહીં, એટલે તું મારી વાત સમજવાની કોશિશ. કપૂર, અપર, આ ત્રણેય જણા તારો ભોગ લેશે, તને મારી નાખશે. ભાગી જા અહીંયાથી. થાપર, જો તો પૂજાનું શું થયું? ભયાનક. પૂજા, શું થયું પૂજા? ત્યાં ભૂતની ભૂતણી કઈ નથી. ત્યાં એક ભૂતની હતી થાપર, અને એ મને કહેવા આવેલી કે તમે ત્રણે મને મારી નાખવા માંગો છો. શું? તમે મને મારી નાખશો થાપર? ના ના, મને લાગે છે તે કોઈ ખરાબ સપનું જોયું છે. જા, જઈને સુઈ જા. જા. કુલભૂષણ, શું થયું થાપર? પૂજાએ ચીસો કેમ પાડી? તેણે એક ભયાનક સપનું જોયું. સપનું સપનું બકવાસ છે બધો. કુલભૂષણ, કદાચ આ સાચું પણ હોય, કારણ કે હવેલીમાં તો પેલા હું કઈ થયું નથી. કદાચ પ્રેતાત્મા. કપૂર, તું પણ ડરવા માંડ્યો? અરે આ તો પહેલેથી છે ડરપો. તમે લોકો તમારા મગજનો ઈલાજ કરાવો, ઈલાજ. કપૂર, ચાલ આપણે મહાકાલ પાસે જઈ આવીએ.
મહાકાલ 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 બચાવી લો. અમને બચાવી લો મહાકાલ અમે બહુ ડરી ગયા છીએ શાનાથી ડરી ગયા છો? અરે મોહિનીનો આત્મા અમારી પાછળ પડી ગયો છે અહીંયાથી 64 ગામ સુધી બધા જ આત્માઓ મારી મુઠ્ઠીમાં છે. કોઈ આત્મા તમારું કઈ નહીં બગાડી શકે. જાઓ, બીજા ભોગની તૈયારી કરો. જય શ્રી કપાલ કુંડાય નમઃ. અરે કુલભૂષણ, યાર આપણો ભાંડો ન ફૂટી જાય. અરે થાપર, એની ચિંતા તું ન કર. એ છોકરીની બીક ભાંગવા માટે મેં મનોરંજનનો પાકો બંદોબસ્ત કરી રાખ્યો છે. અત્યારે છોકરી નાતી હશે, નાતી. કપૂર મારી વાત સમજ. ગમે તેમ કરીને સમજાવી પટાવીને આપણે પૂજાને તાંત્રિક પાસે લઈ જવી પડશે. જો કુલભૂષણ, મને લાગે છે આપણે આ સારું નથી કરી રહ્યા. અરે મને બહુ ડર લાગે છે. જો કઈ ઊંધું ચતું થયું ને તો આપણે બધા તકલીફમાં આવી જશું. તકલીફ? થાપર, હા? મારે સચ્ચાઈ જાણવી છે. શું જાણવું છે તારે? થાપર, જો પૂજા, એવું કઈ જ નથી. તું મારી વાત સમજ. તમે લોકો મને મારી નાખવા એવું માંગો કઈ જ છો. નથી પૂજા. પૂજા પ્લીઝ. જો પૂજા, હવેલીમાં ભૂત જેવું કઈ જ નથી. અને અમે તને શું કામ મારી નાખવા માંગીએ? તું ખોટે ખોટી શંકાઓ નહીં કર. જો અમે તને, તું શંકા નહીં કર. અરે થાપર, કુલભૂષણને મુશ્કેલીમાંથી રસ્તો આપોઆપ મળી આવે છે. બસ પૂજા ચૂ ચા કર્યા વગર બલીની બકરી બનીને સામે ચાલીને દોડી આવશે. એ કેવી રીતે? અરે કપૂર, આ એક ગોળી, બસ આ એક ગોળી એને ખવડાવી દઈશું અને કલાકો માટે ઊંઘમાં. ગોળી આવી આવી ગોળી મારું માથું બહુ ગોળી દુખે છે. ગોળી ગોળી લઈ લે પાણી આપ પાણી આપે પણ પૂજા, આ ગોળી જો લે, આ એક ગોળી લઈ લે. હે? લે. તારું માથું પણ લે, લે. લે લે, લે, લે. લે લઈ લે. હા. થેન્ક યુ સર. ગોળીની અસર થઈ. ગોળીની અસર થઈ. મારું માથું કેમ ફરે છે? મહાકાલજી, હવે બીજો ભોગો આવી ગયો. હવે મારા માટે કંઈક કરો. હું પણ તાંત્રિકનો સતાયેલો પિશાચ છું. તારી મદદ માટે આવ્યો છું મોહિની. તો ચાલ. નમઃ. જય મહેશ્વર. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ. જય ભૂતેશ્વર. જય. પકડો એને. પકડો એને. જલ્દી ચાલ. પકડો. જલ્દી. જમીન આવજો કે અપાર. અરે પકડે.
આજ મહેન્દ્ર બોરાએ બંધાવેલી ખોડા ચોરની પાંજરાપોળ અને આજ એનો હતો અને આ પંપ જેવો આ પંપ છે એ મરેલા ઢોરના મરદા માટે જંતુનાશક દવા છાંટવાનો પંપ છે. હવે આ ઓટા પર એને આપણને ટેલિફોનમાં સરનામું આપ્યું. એ ટેલિફોન કરનારો કોણ હશે ભગવાન જાણે. જે હોય તે આપણી ફરજ છે કે ઓટા ઉપર તપાસ કરવી. ચાલો તપાસ કરીએ. ભાઈ પંપ પડી છે ચોખ્ખા ચોખ્ખી પડી. હવે આપણે તપાસ નહીં કરવાની છે ડ્યુટી થકે મરેલી. અરે એ એડ્રેસ પૂછવા વાળી છોરી તારું નામ તો બતાવો, તારું નામ તો બતાવો, તારો હાલ તો બતાવો. અરે ભાઈ બોલ તો ખરી. લાગે કે બોલતી નથી તો મરી ગઈ હોય. તપાસ કરવી પડે. મારું હાથ તો જાય. આનું પણ ક્યાં જશે? અમારું જાત છે ને હું પડશે કદાચ હૃદય ક્યાંય કોઈ ને હાલી હોય. દિલ તો પાગલ હે. દિલ તો પાગલ હે. પણ દિલ ક્યાં પડ્યું છે એ ગોતવો તો પડશે ને. અને પડ્યું હોય તો ચાલુ છે કે નહીં એની તપાસ કરવી પડશે. પણ આનું દિલ ક્યાં છે? દૂરથી દિલનો અવાજ સાંભળીએ. આવાજ રે કહે મરી નથી, મરી નથી, મરું મરું થઈ રહી છે. અને સરકારી હોસ્પિટલે લઈ જવી પડશે. એમ કરો ઉપાડો ઉપાડો. બરાબર છોકરી હોય છે તો તરત ઉપાડવા દોડે છે. છોકરો તો કોઈ ના આવે. ઉપાડો. ઓહો હો 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 ડાક્ટરે દવા દીધી, ઇન્જેક્શન માર્યું અને હું ક્યારનો આને પાણી છાંટું છું તોય ભાનમાં આવતી નથી. સાહેબ જોયું ને આજકાલના મા બાપ ઢોરને બાંધી રાખે છે અને છોકરીઓને છુટ્ટી ફેરવે છે. પછી આવું જ થાય ને. અરે જાગ ભાઈ જાગ, હવે તો જાગ. પાણી છાંટીને થાક્યો. જાગી જાગી. હું અડફો હવાલદાર હો, જરાય ગભરાઈશ નહીં. બોલ તારી સાથે શું બનાવ બન્યો હતો? એ લોકો હા મારું જીવ લેવા માંગતા હતા. તારો ભોગ લેવા માંગતા હતા? એ લોકો હતા કોણ? એ લોકોનું નામ ઠામ ઠેકાણું આપ એટલે મારી મારીને એને એડ્સના દર્દી બનાવી દઉં. કુલભૂષણ, કપૂર અને થાપર. શું વાત કરે છે? અરે આ બધા તો બહુ મોટા માણસો છે. અરે એ ગમે તે હોય પણ આપણે તપાસ કરવાની ફરજ છે સાહેબ. આ છોકરી એમના નામ આપે છે. તે જગ્યાનું નામ? મને એ જગ્યાનું નામ તો નથી ખબર, પણ હું તમને જગ્યા બતાવી શકું છું. અરે સાબાસ રે મરદની દીકરી, તું જો અમને જગ્યા બતાવે ને તો અમારે થર્ડ તપાસ કરવી પડે. સાહેબ ચાલો આપણે થર્ડ તપાસ કરીએ. હા પણ એનાથી શું થશે? अरे उससे सब कुछ होगा और जो होगा वो देखा जाएगा. તું હાલ ઉઠ ઉઠ હાલ. અરે દંડો ક્યાં ગયો? દંડાને હેડ થઈ ગયો છે.